બરોડા યુથ ફેડરેશન અને વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વડોદરા દ્વારા 18 જેટલા દિવ્યાંગોનું જીવન સરળ બનાવવા માટે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર આયોજન દિવ્યાંગોને સમાનતા મળે તે માટે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ ભવિષ્યમાં પણ આ જ રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહનું કહેવું છે કે અમે બાળકોથી લઈને વૃદ્ધો તથા દિવ્યાંગો માટે વર્ષભર વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. હાલમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વડોદરા સાથે મળીને 18 જેટલા દિવ્યાંગોને વિવિધ પ્રકારની સાધન સહાય પૂરી પાડવામાં આવી છે. જેમાં 7 વ્હીલચેર, 3 વસ્તુઓ ભરેલી લારીઓ, 5 સીવણ મશીન અને 3 પૈડાવાળી વિશેષ દિવ્યાંગ સાયકલનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ દિવ્યાંગોને પગભર થવા તેમજ તેમના રોજિંદા જીવનને સરળ બનાવવા માટે ઉપયોગી નીવડશે. સાથે જ તેમના જીવનમાં સમાનતા પણ લાવશે તેવો એમને વિશ્વાસ છે. વધુમાં રૂકમિલ શાહનું કહેવું છે કે આ પ્રસંગો અમારો ઉત્સાહ વધારવા માટે વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. તેમના હસ્તે જ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયરે અમારા સુંદર પ્રયાસોને બિરદાવ્યા છે. અમે ભવિષ્યમાં પણ દિવ્યાંગજનો સહિતના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચે તે માટે પ્રયત્નશીલ રહીશું. વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક VBN વડોદરા રિજન અને બરોડા યુથ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ દિવ્યાંગજનોને કઈ રીતે સહાયરૂપ થઈ શકે એના ભાગરૂપે સ્વાવલંબન સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત 7થી વધારે વ્હીલચેર, 3થી વધારે ટ્રાઇસિકલ, 3થી વધારે કાર્ટ અને 5થી વધારે સીવિંગ મશીનનું આ દિવ્યાંગજનોમાં વિતરણ કરવામાં આવ્યું છે. જે પાછળનો હેતુ એ જ છે કે કઈ રીતે દિવ્યાંગજનો વ્યવસાય સાથે સંકળાઈને જીવન જરૂરિયાતના જે રોજિંદુ જીવન છે એમાં કઈ રીતે લોકો પગભર થઈ શકે અને આગામી દિવસોમાં પણ 50થી વધારે દિવ્યાંગજનોને કોઈને કોઈ સહાય રીતે આ અલગ અલગ સહાયના ભાગરૂપે સહાય કરવામાં આવશે.